મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપુત્રા દેહા જૈનો ધર્મોસ્તુ મંગલમ. કૃત્રિમ નપુંસક હોય છે એમના જે 6 ભેદ છે તો તે આ પ્રમાણે છે, અહીંયા બતાવે છે. એક તો વર્ધિતક હોય છે, જે ઇન્દ્રિયના છેદવાળા પાવૈયા વગેરે હોય છે તે. આ બધા કૃત્રિમ ટાઈપના આ નપુંસક છે, ધ્યાન રાખવાનું. પછી બીજા છે ચિપ્પિત, એટલે કે જન્મતા જ મર્દનથી ઘડાવેલ વૃષણ વાળા. પછી ત્રીજા છે મંત્રોપહત, એટલે મંત્ર પ્રયોગે પુરુષત્વનો નાશ થયેલ હોય એવા. પછી ચોથો છે ઔષધોપહત, એટલે ઔષધિ પ્રયોગથી હણાયેલ પુરુષત્વ વાળા. પછી પાંચમું છે ઋષિ શબ્દ એટલે કે શ્રાપ, મુનિના શ્રાપથી હણાયેલા પુરુષત્વ વાળા. અને છઠ્ઠા કોણ હોય છે દેવ શબ્દ, એટલે દેવના શ્રાપથી હણાયેલા પુરુષત્વ વાળા. તો આ 6 પ્રકારના નપુંસકો વેદની મંદતા વાળા હોવાથી ચારિત્ર આરાધી મોક્ષ પામી શકે છે. તો આ બધા કેવા હોય, પહેલા નપુંસક નહીં હોય, પછી આવા 6 પ્રકારના કારણે, આ વસ્તુઓના કારણે તે નપુંસક પછીથી બનેલા હોવાના કારણે એમને કૃત્રિમ નપુંસક કહેવાય છે, એટલે આર્ટિફિશિયલી પછીથી બનાવેલા હોવાના કારણે. તો એવા ને એ બની જાય તો એના કારણે નપુંસક વેદ હોય છે એની મંદતા રહેલી હોય છે એમને. આ શું છે? આ કર્મ છે. આપણે પહેલા લાસ્ટ ક્લાસમાં જોયું હતું. તો આ એની મંદતા રહેલી હોય છે, એના કારણે તેઓ આ કૃત્રિમ નપુંસકો ચારિત્ર સ્વીકારી આરાધના કરીને તે સેમ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણે જોઈ લીધું. હવે આગળ શું કહે છે? 11th છે, 11 પ્રકારના સિદ્ધ કયા છે? પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. તો આ કેવા હોય છે? સંધ્યાના પલટાતા ક્ષણિક રંગ આદિ નિમિત્તથી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે. એટલે આ કેવા હોય છે કે એમને કોઈક ના કોઈક એવું નિમિત્ત મળે. નિમિત્ત એટલે એક એવું નિમિત્ત કે જે નોર્મલી જે હવે એમના એમ બેઠા હોય, ઇવનિંગ નું ટાઈમ થતું હોય, તો ત્યારે સ્કાય પહેલા કેવું હોય છે? બ્લુઇશ હોય છે સ્કાયનું, આકાશનું કલર. અને પછી જેમ ઇવનિંગ થાય, ઇવનિંગ નું ટાઈમ થાય, તો ત્યારે જે કલર્સમાં ચેન્જીસ થાય કેવા ક્ષણિક હોય છે. રેડિશ થઈ જાય, પછી તરત પિંકિશ થઈ જાય, ક્યારેક પર્પલિશ થઈ જાય. એ બદલાઈને તરત પછી શું થાય છે? ડાર્ક કલર આવી જાય, ડાર્ક બ્લેકિશ, પછી અંધકાર આવી જાય. એટલે આ કેવું ક્ષણિક હોય છે. આ સંધ્યાના જે ઇવનિંગ ટાઈમના જે રંગ હોય છે, જે ચેન્જીસ થતા હોય છે, કેવા ક્ષણિક હોય છે, પરમેનન્ટ નથી હોતા. એવી જ રીતે શું હોય છે, એના ઉપરથી તેમને શું બોધ પામી જાય કે આ શરીર છે, જે પરિવાર છે, બધા કેવા છે? બધું ક્ષણિક છે. આજે છે, આવતીકાલે નથી. આપણે પોતાનું પણ આયુષ્ય કેટલું છે આપણને ખબર નથી કે ક્યારે આયુષ્ય કર્મ ક્યાર સુધી એ રહેશે આ ભવનું. પછી મૃત્યુ આવી જશે. એટલે આ બધું કેવું છે? ક્ષણિક છે. તો એવી રીતે બોધ તેઓ પોતાની મેળે તેઓ પામી જતા હોય છે, કોઈ પણ એવું નિમિત્ત પામીને. એટલે જરૂરી નથી કે આ જ પર્ટિક્યુલરલી સંધ્યાનો પલટાતા ક્ષણિક રંગો એ જ જોઈને નિમિત્ત થાય કોઈને, અને એનાથી વૈરાગ્ય પામીને મોક્ષ જાય, એવું નહીં. કોઈ પણ નોર્મલી એક્ઝામ્પલ્સ કંઈ પણ હોય, એમના એમ બેઠા હોય અને કોઈક ઇન્સિડન્સ, કોઈ ઘટના ઘટતી હોય ત્યાં બહાર, વિન્ડોમાંથી આપણે જોઈએ બહાર, કે ઘરની અંદર જ એવી ઘટના ઘટતી હોય, કોઈ પણ ઇન્સિડન્સ, તો એના ઉપરથી વિચારધારામાં ચડીને પછી જે બાર ભાવના વગેરે એ ભાવીને શું બોધ પામી જાય, અને પછી વૈરાગ્યથી વાસિત બની જાય. તો આવી રીતે પછી તેઓ શપક શ્રેણીનું મંડાણ કરીને, ઘાતી કર્મોનો નાશ કરીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે. જેમ કે કોઈક એવા ઓલ્ડ એવું વૃદ્ધાવસ્થામાં કોઈક જીવને જોઈ લીધું કે એકદમ વૃદ્ધ અવસ્થા છે, અને પછી તો 1-2 દિવસમાં જોયું કે એનું મૃત શરીર જઈ રહ્યો છે, લોકો લઈ જઈ રહ્યા છે એ જ જીવના મૃત શરીરને. તો એવી રીતે એ જોઈને બોધ પામી જાય કે શું આ જે યુવાની છે એ બધી કેવી ક્ષણિક છે, આ ભાવ છે, કેટલું ક્યારે મૃત્યુ થઈ જશે કઈ ખબર નથી. બધું નાશવંત છે, શરીર કઈ સાથ આપવાનું નથી. એટલા માટે જેટલું થઈ શકે એટલું આરાધી લેવાનું હોય, અને
એના ઉપર ડિપેન્ડન્ટ રહીને આપણને એને પેમ્પરિંગ નહીં કરવું જોઈએ. તો એવા ટાઈપના ભાવધારામાં જો આપણે અનિત્યતા, બધી વસ્તુઓની, પૂતગલોની અનિત્યતા જોઈને આપણે એના ઉપર રાગ જે છે ને, રાગ હોય કે દ્વેષ હોય, આપણે ત્યાગી લઈએ અનિત્ય ભાવના દ્વારા, તો પછી શું થાય? મોહનીય કર્મનો નાશ કરી નાખીએ તો સિમ્પલી શું થાય? કેવલ જ્ઞાન પ્રગટ થઈને મોક્ષ થાય, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જાય. જ્યારે પણ આયુષ્ય કર્મ, 4 અઘાતી કર્મો બાકી રહેલા એ ખપી જાય તો ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય. તો એવી રીતે હોય છે આ. એમાં એક્ઝામ્પલ્સ અહીંયા હનુમાનજી આવે, ભરત મહારાજા પણ આવે, કરકંડુ, નમી રાજર્ષિ, આ બધા બરાબર છે. ભાવેશ ભાઈને અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા છે, આટલા બધા બરાબર છે. સરસ એક્ઝામ્પલ્સ છે આમાં. તો એવી રીતે આપણને પણ શું કરવાનું? આ ભાવમાં આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકવાની નથી આ પર્ટિક્યુલર ભાવમાં, પણ એટલીસ્ટ આપણે પણ 12 ભાવનાઓ દ્વારા આપણો આત્માને ભાષિત કરી શકીએ છીએ, ભાવિત કરી શકીએ છીએ. 12 ભાવનાઓ દ્વારા વિચારધારામાં ચડીને શું થઈ શકે? ધર્મ, ધ્યાન એમાં રહેવું જોઈએ આપણને. એનાથી ઘણા બધા કર્મોની નિર્જરા થાય, મૌન્ય કર્મ નબળો થાય. તો આવતા ભાવ માટે આપણે એ સ્ટેજ ઉપર આવી શકીએ કે આવતા ભાવમાં એટલીસ્ટ મોક્ષની પ્રાપ્તિ ઇઝીલી થઈ જાય. એટલે હમણાં જ આપણને એટલીસ્ટ કયા સ્ટેજ સુધી ચડી શકાય? ગૃહસ્થ અવસ્થા વાળા 5મા ગુણસ્થાનક સુધી ચડી શકે, અને તેઓ પછી દીક્ષા સ્વીકારે તો 6, 7મા સુધી પહોંચી શકે. એટલે આ ભાવમાં પણ આટલું એ લેવલને ટચ કરી શકીએ છીએ, એ લેવલ સુધી આપણે પહોંચી શકીએ છીએ. જે મોક્ષની સીડી કહેવાય, સીડીનું અર્ધ સુધી, હાફ સુધી તો એટલીસ્ટ આપણે ચડી શકશું આ ભાવમાં. ઓકે, તો એ મોક્ષ પુરુષાર્થ કરશું તો જ પછી આ ભાવમાં કરશું તો પછી આવતા ભાવમાં પણ એ 12 ભાવનાઓ વગેરે એ ઇઝીલી આપણને એનો આ ભાવમાં અભ્યાસ કરશું તો આવતા ભાવમાં પણ એ બધું નિમિત્ત મળતા આપણને આ બધું આવી શુભ ભાવનાઓમાં એવા જેવા અધ્યવસાય આવે છે વિશુદ્ધતાના, તો એ આવી શકશે, નહીં તો નહીં આવી શકે. જો અશુભ ભાવો ચાલતા રહેશે તો પછી આવતા ભાવમાં શુભ ભાવો કેવી રીતે આવી શકશે? એટલે એટલા જ માટે આ ભાવમાંથી જ આપણને પ્રેક્ટિસ કરીને જવાનું છે. પછી 12મું પ્રકાર છે સિદ્ધનું, તે છે સ્વયં બુદ્ધ સિદ્ધ. તેમાં સંધ્યા, રંગ આદિ નિમિત્ત વિના તથા ગુરુ આદિકના ઉપદેશ વિના જાતિ સ્મરણાદિકથી પણ પોતાની મેળે વૈરાગ્ય પામી મોક્ષ જાય તે. તો સ્વયં બુદ્ધ સિદ્ધ એટલે શું? પોતાની મેળે સ્વયં રીતે તેઓ બોધ પામી જતા હોય છે. એમને કોઈ નિમિત્તની જરૂર નહીં પડે. સંધ્યા, રંગ કે બીજું કોઈ પણ સિચ્યુએશન, બીજા કોઈ પણ વ્યક્તિ કે વસ્તુઓ કે પૂતગલોનો કે કોઈ પણ એવું નિમિત્ત લીધા વિના જ, અને ના તો એમને કોઈ ગુરુ, સુગુરુ એમનો ઉપદેશ પણ સાંભળ્યું નહીં, એ વિના જ પોતાની મેળે પોતે એમનું એમ વૈરાગ્ય, એમને આવો ગુણ એ પ્રગટ થાય અને પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. તો એવા જીવોને શું કહેવાય? સ્વયં બુદ્ધ સિદ્ધ. જેમ કે તીર્થંકર ભગવંત હોય ને, એમને સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય છે. સંયમ સંબુદ્ધાણમાં આવે છે ને, નમોથોણામાં આપણે પ્રભુની અલગ અલગ એવી વિશેષણોથી આપણે સ્તુતિ કરી રહ્યા છીએ ને. હવે એક કયો વિશેષણ છે? સંયમ સંબુદ્ધાણમ, એટલે સ્વયં બુદ્ધ સિદ્ધ છે તેઓ. એમને એ છેલ્લા જે અંતિમ ભાવ છે ને, લાસ્ટ ભાવ, એમાં તેઓ સ્વયં બુદ્ધ સિદ્ધ છે ને. બધા તીર્થંકર ભગવંત, કોઈ એમને ઉપદેશ આપવા કોઈ ગુરુ નથી એમને, રાઈટ? કોઈ એમને એવા ટાઈપનું નિમિત્ત મળતો નથી કે જેના કારણે એમને આ વૈરાગ્ય પ્રગટ થયું હોય. તો તેઓ પોતાની મેળે જ તેઓ બોધ પામેલા હોય છે અને વૈરાગ્ય પામે છે અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે તેઓ. અથવા જાતિ સ્મરણાદિકથી પણ એવા કોઈ જીવો હોય તો એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય. એટલે કે સમજો કે એવું જીવ હોય, એમને કોઈક વસ્તુ જોઈને એવું લાગતું હોય કે અરે આ વસ્તુ કે આ પ્રતિમા જેવું શેપ મેં ક્યારેક જોયું છે, અથવા તો આ કઈક વાણી મેં સાંભળી છે, આવા ટાઈપના શબ્દો મેં સાંભળ્યા છે. તો એ વિચારે એ શબ્દો ક્યાં સાંભળ્યા હશે.
તો પછી શું થાય, એમને જાતિ સ્મરણ જ્ઞાન થાય કે અરે હા, આ શબ્દો મેં તો પ્રભુના, એટલે આ એક્ઝામ્પલ છે કે આવા ઉપદેશ મેં સાંભળ્યું છે પ્રભુનું અથવા તો કોઈ ગુરુનું, પહેલા ક્યારેક સાંભળ્યું હશે, જીનવાણી સાંભળી હશે, અથવા તો એવી જ રીતે પોતાની જ રીતે એ, એટલે પોતાની જ પુરુષાર્થથી, પોતાના જ જ્ઞાન દ્વારા પોતે જ વૈરાગ્ય પામી જાય, એમને કોઈ કેવું નિમિત્તની જરૂર નહીં પડે. તો એવા જીવોને સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય. પછી 13th છે બુદ્ધ બોધિત સિદ્ધ. બુદ્ધ એટલે શું? ગુરુના, અને બોધિત એટલે ઉપદેશથી બોધ, એટલે કે વૈરાગ્ય પામીને મોક્ષે જાય તે. બુદ્ધ બોધિત એટલે જે પોતે જ બુદ્ધ એટલે ગુરુ, એટલે પોતે જે બોધ પામેલા હોય એમને બુદ્ધ કહેવાય. જે પોતે જ બોધ પામેલા હોય એમને બુદ્ધ કહેવાય. તો આવા બુદ્ધ બોધિત એટલે આવા ગુરુના ઉપદેશથી બોધ પામીને વૈરાગ્ય પામીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે એમને બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય. એટલે ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પ્રગટ થયો હોય. એક આવ્યું છે ભાવેશભાઈનું કે ગણધર વિલ કમ અંડર બુદ્ધ બોધિત સિદ્ધ. તો હા, તે થઈ શકે છે કે ધર્મતીર્થની સ્થાપના બાદ દેશના સાંભળીને પ્રભુના ઉપદેશથી બોધ પામીને ગણધર ભગવંતો એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય કેવલ જ્ઞાન પ્રગટ કરીને, તો એ તેઓ બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય. એવા અનંત એક્ઝામ્પલ્સ આવી શકે છે આ બુદ્ધ બોધિત સિદ્ધમાં. પછી 14 છે એક સિદ્ધ, એટલે કે આ કેવા પ્રકારના સિદ્ધ છે કે જે એક સમયમાં એક જ મોક્ષે જાય તેને એક સિદ્ધ કહેવાય. એટલે કે જેમ કે મહાવીર સ્વામી ભગવાન એક સિદ્ધ હોય ને, હતા ને, તેઓ જ્યારે જે સમયમાં તેમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ હતી, તો તે સમયમાં કેટલા એમની સાથે આખા મનુષ્ય લોકમાંથી કેટલા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરતી આત્માઓ બીજા, તો બીજા કોઈ નહીં, તે માત્ર એકલા હતા. તે એકલા જ તે એ પર્ટિક્યુલર સમયમાં તે એકલા જ આત્મા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી હતી, તો એવાને એક સિદ્ધ કહેવાય. પછી 15th પ્રકાર છે સિદ્ધનો અનેક સિદ્ધ. એટલે એમાં શું છે, એક સમયમાં અનેક મોક્ષે જાય તે. એટલે અનેક સિદ્ધ એટલે કે જે એક જ સમયે જે ચાલી રહેલું હોય છે ને, ત્યારે તે એક જ સમયમાં અનેક આત્માઓ મોક્ષે જાય. તે જરૂરી નથી કે એક જ જગ્યાથી, અહીંયા જગ્યાનું કઈ આ નથી. મનુષ્ય લોકમાંથી ક્યાંથી પણ, મનુષ્ય લોક આખું છે અઢીદ્વીપ છે, તો એમાં કઈ પણ જગ્યાથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કોઈ પણ જીવ કરી શકે છે. પણ તે એક સેમ સમય છે જે હોય છે, તો એમાં અલગ અલગ લોકેશન્સથી, એટલે કે અઢીદ્વીપના અલગ અલગ લોકેશન્સથી ક્યાંથી પણ મોક્ષની અવસ્થાની તે સેમ સમયમાં કરે, તો એ બધાને અનેક સિદ્ધ કહેવાય છે. હવે અહીંયા શું કહે છે આગળ કે અહીં જગન્યથી એક સમયમાં એક જીવ મોક્ષે જાય, અને ઉત્કૃષ્ટથી એક સમયમાં 108 જીવ મોક્ષે જાય છે. તેમાં પણ નીચેના કોષ્ટક પ્રમાણે નિયમ જાણવો. જગન્યથી શું કહે છે, એક સમયમાં એક જ જીવ મોક્ષે જાય છે, અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કહેવાય તો એક જ સમયમાં કેટલા જઈ શકે છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે આખા જે અઢીદ્વીપમાંથી ક્યાંથી પણ, તો 108 કહે છે. તો એમાં પણ અહીંયા નિયમ આપણને દેખાય છે, આ કોષ્ટક પ્રમાણે એવી રીતે નિયમ રહેલા હોય છે, તો તે આપણને સમજવાનું છે અહીંયા. તો અહીંયા બતાવે છે જીવની સંખ્યા, અને અહીંયા નિરંતર મોક્ષે જાય. તો હવે અહીંયા શું એનું મિનિંગ થાય છે કે 1 to 32 એટલે જીવની સંખ્યા, જો આ જે રેન્જ છે એની અંદર રહેલી હોય છે, એક સમયમાં કોઈ પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે, તો કેટલા કરે છે આખા અઢીદ્વીપમાંથી, તો આ સંખ્યાની અંદર રહેલું હોય ને 1 થી 32 ના વચમાં, તો 8 સમય સુધી એ નિરંતર મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારબાદ અવશ્ય અંતર પડે જ, તો એવું નિયમ છે, ધ્યાન રાખવાનું. એટલે ફોર એક્ઝામ્પલ, હવે જીવની સંખ્યા 1 to 32, સમજો કે આ એક સમય છે, એક જ સમયમાં આ સમય છે, આ સમયો છે, એક સમયો છે. તો પહેલા સમયમાં આ કેટલા ગયા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી, તો આ કેટેગરીમાં સમજો કે 20 જીવો, 20 આત્મા ને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ. પછી નિરંતર આવી રીતે સમજો કે તરત જ નેક્સ્ટ સમયમાં, જરૂરી નથી કે જાય ને જાય જ, પણ જઈ પણ શકે કે નહીં પણ જઈ શકે. જો
અહીંયા શું કહે છે, નિરંતર કેટલા જ થઈ શકે છે એ કહે છે અહીંયા. સમજો કે સેકન્ડ વાળું સેકન્ડ છે, ફર્સ્ટ સમય આ સેકન્ડ સમય છે, તો સેકન્ડ સમયમાં સમજો કે બે જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ, તો તરત નિરંતર ત્રીજા સમયમાં પણ પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે, પણ આ રેન્જમાં જ છે. સમજો કે 10 જીવ, પછી સમજો કે 4th સેકન્ડમાં એવી રીતે 12 જીવ, પછી 5th સેકન્ડમાં સમજો કેટલા ગયા, સમજો કે 30, પછી 6th સેકન્ડમાં સમજો 32, 7th સેકન્ડમાં કેટલા ગયા, એક જ, 8મા સેકન્ડમાં કેટલા ગયા, 3. તો આવી રીતે નિરંતર કન્ટિન્યુઅસલી જે આ કેટેગરીમાં આ સંખ્યાની અંદર રેન્જની અંદર રહેલા જે જીવો છે, નિરંતર 8 સમય સુધી નિરંતર મોક્ષ જઈ શકે છે. અને એના બાદ તરત જ આ 9મું સમય છે અહીંયા, પછી તરતની જે પણ અવશ્ય અંતર પડે છે, ધ્યાન રાખવાનું. પછી આ સમયમાં કોઈ પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરે, એવી રીતે અહીંયા કહે છે. ઓકે, ધ્યાન રાખવાનું. હવે તો અહીંયા એવી સેમ રીતે અહીંયા સમજવાનું કે 33 થી 48 નું જે રેન્જ છે એની અંદર, આ રેન્જની અંદર કોઈ મોક્ષે જતા હોય એ પણ નિરંતર કન્ટિન્યુઅસલી, એવું જરૂરી નથી કે જાય કન્ટિન્યુઅસલી તરત નેક્સ્ટ સમયમાં જાય એવું કઈ જરૂરી નથી. ગેપ પડી શકે છે, અંતર પડી શકે છે, પણ જો નિરંતર જાય આ જ કેટેગરી વાળા, તો કન્ટિન્યુઅસ કેટલા નિરંતર કેટલા સમય સુધી મોક્ષે જઈ શકે છે, તો કહે છે 7 સમય સુધી નિરંતર મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, પછી 8મા સમય ઉપર શું છે, અવશ્ય અંતર પડે છે. ઓકે, એવી રીતે 49 to 60 આ પણ પાકો કરવાનું છે. આ ટેબલ 49 to 60 નું જે આટલા જીવોની સંખ્યા છે એ નિરંતર મોક્ષે જાય તો 6 સમય સુધી જાય, પછી ત્યારબાદ અવશ્ય અંતર પડે. પછી 61 to 72 ની જીવની સંખ્યા જો નિરંતર મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરતા જાય દરેક સમય, તો કેટલા 5 સમય સુધી નિરંતર મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, એના બાદ અવશ્ય અંતર પડે. પછી 73 થી 84 ની જીવોની સંખ્યા વાળા જીવો જે છે એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, તો એ નિરંતર મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે કન્ટિન્યુઅસ એક સમય બાદ, તો કેટલા માત્ર 4 સમય સુધી નિરંતર મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, પછી અવશ્ય અંતર પડે. પછી 85 to 96 આટલી સંખ્યા હોય અને નિરંતર મોક્ષ જતા હોય દરેક સમયમાં, તો 3 સમય સુધી જઈ શકે, પછી અવશ્ય અંતર પડે. પછી 97 થી 102 જીવો આટલી સંખ્યા હોય તો નિરંતર 2 સમય સુધી મોક્ષે જઈ શકે, પછી અવશ્ય અંતર પડે. અને પછી 103 થી 108 જેટલી સંખ્યા હોય આટલા જીવો, તો એ નિરંતર મોક્ષે કેટલા સમયો સુધી જઈ શકે, તો એક જ સમય સુધી. એટલે એક જ સમય આ છે, આ એક સમય છે, આ બીજો સમય, આ એક સમય છે, બીજો ત્રીજો સમય, એવી રીતે. અને સમજો કે અહીંયા 103 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે આ એક જ સમય ઉપર, તો તરત જ બીજા સમયે પાછા 108 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરી શકે. એક જ સમય સુધી એક જ સમયમાં આટલા ગયા, તો તરત સેકન્ડ સમય કેવું ખાલી રહે, અંતર પડે, અહીંયા પછી કોઈ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરે. ઓકે, અહીંયા અંતરો પડે. પછી ત્રીજા સમયમાં 108 જઈ શકે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, તો એવી રીતે છે, ધ્યાન રાખવાનું. હવે ફૂટનોટમાં શું કહે છે, બાકી રહી ગયું તે જોઈ લઈએ. હા, તો એવી રીતે અહીંયા કહે છે એ પ્રમાણે અનેક સિદ્ધનો નિયમ છે. અનેક સિદ્ધવાળી જો કેટેગરી છે તો એમાં આવું નિયમ છે. વળી શું કહે છે કે સિદ્ધોનું જઘન્ય અંતર 1 સમય અને ઉત્કૃષ્ટથી અંતર 6 માસનું છે. એટલે કે એવું શું કહે છે કે આંતરો હોય ને, એટલે કે સમજો કે અહીંયા આટલા બધા સમયો છે કન્ટિન્યુઅસ, 1 2 3 4, તો કન્ટિન્યુઅસલી દરેક સમયમાં જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, તો પછી મેક્ઝિમમ કે મિનિમમ આંતરું કેટલું હોય કે કોઈ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જ કરી નથી, એવું આંતરા કેટલા હોય, કેટલા ટાઈમનું હોય, તો એ કહે છે મિનિમમ 1 સમયનું આંતરું. એટલે અહીંયા સમજો કે 103 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી, પછી અહીંયા 1 સમયનું આંતરું પડ્યું કે અહીંયા 0, અહીંયા 0, એક પણ જીવે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નથી કરી, અહીંયા આંતરો પડ્યો, તો મિનિમમ 1 સમયનું. એનાથી વધારે 2 સમય 3 સમય કરીને વધીને
ઉત્કૃષ્ટથી મેક્સિમમ 6 મંથ 6 મંથ જેટલું આંતરું મેક્સિમમ હોય છે. એટલે એવું પણ બની શકે છે કે ઉત્કૃષ્ટથી આ પોઈન્ટ ઉપર સમજો કે અહીંયા અમુક સમજો કે અહીંયા 8 જીવો મોક્ષની પ્રાપ્તિ કરી, પછી એકદમ મોટું આંતરું પડી ગયું 6 મંથનું, 6 મંથ સુધી એક પણ જીવે 6 મંથ સુધી એક પણ જીવે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી જ નથી, તો આટલું મેક્સિમમ જ હોઈ શકે છે 6 મંથનું, એનાથી વધારે નહીં હોઈ શકે. કારણ કે 6 મંથ બાદ અવશ્ય કોઈક ને કોઈક કેટલાક પણ જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે જ. આ 6 મહિના પત્યા બાદનો જે સમય હશે એમાં અવશ્ય ને અવશ્ય જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે જ. એવું પછી પાછો થઈ શકશે કે એક અહીંયા મોક્ષની પ્રાપ્તિ કરી અહીંયા કોઈક અમુક જીવોને, પછી પાછો આંતરો થઈ શકે છે કે 6 મહિનાનો આખો મોટો પાછો આંતરો, પણ એ જ મેક્સિમમ હોઈ શકે, એનાથી વધારે નહીં, એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આગળ શું કહે છે? તથા ઉપર કહેલા જે 15 ભેદોમાં મૂળ ભેદ વિચારીએ તો સિદ્ધના 3 રીતે 2 ભેદ અને 3 રીતે 3 ભેદ હોય છે, તે આ પ્રમાણે બતાવે છે. એટલે ઉપર 15 ભેદ આપણે તો જોઈ લીધા ને, મૂળ ભેદો, સોરી 15 ભેદ આપણે જોયા ને, તો મૂળ ભેદ આપણે જો વિચારીએ ને તો કેટલા કહે છે અહીંયા આપણને? 2 પ્રકારે અહીંયા બતાવે છે. આ એક પ્રકારે છે કે એ 3 રીતે 2 ભેદો, આ 2 ભેદ, અને 3 રીતે 3 ભેદ, તો એવી રીતે આ બતાવે છે અહીંયા આપણને. કેવી રીતે કરી શકાય? મૂળ ભેદ રીતે આ મૂળ એટલે કે બધા જે પણ સિદ્ધ છે એમાંથી આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ, 2 કેટેગરીઝ કરી શકીએ માત્ર. એક તો છે જીન સિદ્ધ અને બીજા છે અજીન સિદ્ધ. તો એમાં બધા જ સિદ્ધ જીવોનો સમાવેશ થઈ જાય ને, પછી આ 2 જ કેટેગરીઝમાં બધા આવી જાય. જે પણ તીર્થંકર ભગવંત બનીને સિદ્ધ બન્યા એ બધા જીન સિદ્ધ, અને જે તીર્થંકર ભગવંત બન્યા વગર સામાન્ય કેવલી થઈને સિદ્ધ બન્યા તે અજીન સિદ્ધમાં. એટલે બધાનો સમાવેશ થઈ જાય, બધા સિદ્ધોનો. તો એવી રીતે 3 પ્રકારે બતાવે છે, જે 2 ભેદે છે. 3 રીતે 2 ભેદ. પછી અહીંયા છે તીર્થ સિદ્ધ અને અતીર્થ સિદ્ધ. એટલે ધર્મ તીર્થની સ્થાપના બાદ જે ગયા તે, અને છે એનાથી પહેલા કે એના વિચ્છેદ બાદ સિદ્ધ થયા તે અતીર્થ સિદ્ધ. એટલે એમાં પણ બધા જીવોનો સમાવેશ થઈ જાય, કોઈ બાકી નથી રહેતું. પછી એક સિદ્ધ અને અનેક સિદ્ધ, એક જ સમયમાં એક સિદ્ધ થાય તે એક સિદ્ધ, અને એનાથી વધારે કેટલા પણ હોય, 108 જેટલા જ હોય ને વધારેમાં વધારે, તો એ બધા અનેક સિદ્ધ, એટલે 2 to 108 તે અનેક સિદ્ધમાં આવી જાય. તો એવી રીતે આ 3 રીતે 2 ભેદ આપણે જોયા. હવે આ જોઈ લઈએ કે 3 રીતે 3 ભેદ કેવી રીતે થાય છે. ગૃહી લિંગ સિદ્ધ, તો ગૃહી લિંગ સિદ્ધ છે, અન્ય લિંગ સિદ્ધ છે, અને સ્વલિંગ સિદ્ધ છે. તો અહીંયા ગૃહસ્થ લિંગ પણ કહી શકાશે. ગૃહસ્થ આપણે ભણ્યું છે તે પણ બરાબર છે, અને ગૃહી લિંગ પણ બરાબર છે. તો ગૃહી લિંગ, અન્ય લિંગ અને સ્વલિંગ સિદ્ધ, આ ત્રણેયમાં બધા જ સિદ્ધોનો સમાવેશ થઈ જાય ને. ગૃહસ્થ અવસ્થા વાળા, પછી અહીંયા અન્ય લિંગ, અન્ય આવા વેશ વાળા, અને આ સાધુના વેશ વાળા, તો બધા આવી જાય. પછી સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસક લિંગ સિદ્ધામાં પણ બધા પ્રકારો આવી જાય સિદ્ધમાં. પછી સ્વયં બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત, એમાં પણ બધા સિદ્ધ ભગવંતોનો સમાવેશ થઈ જાય. તો એવી રીતે 3 રીતે 3 ભેદ આપણે જોઈ લીધા. તો આવી રીતે અહીંયા શું કહે છે? આ પ્રમાણે 6 મૂળ ભેદોની પરસ્પર સંક્રાંતિ, એક સંક્રાંતિ એટલે કે શું, એકબીજામાં એ શું સમાવેશ થઈ શકે છે, સંક્રાંતિ એટલે. ઓકે, તો જે 6 મૂળ ભેદ છે, કયા 6 મૂળ ભેદ જોયા? જે હમણાં જોયા ને, આ 1 2 3 4 5 6, આ 6 મૂળ ભેદ છે. ઓકે, તો મૂળ ભેદ આ સમજવાના. અને જે 15 છે એ નોર્મલી જે ભેદ કહે છે તે, પણ મૂળ ભેદ આપણે કહીએ તો આ 6 મૂળ ભેદ કહેવાય, કારણ કે એમાં બધાનો સમાવેશ થઈ જાય છે. એવી રીતે અહીંયા બતાવેલા છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો 6 મૂળ ભેદો ની પરસ્પર સંક્રાંતિ છે. સ્વબુદ્ધિથી યથાર્થ વિચારવી, અહીંયા એક્ઝામ્પલ બતાવે છે કેવી રીતે વિચારવાની છે સ્વબુદ્ધિથી, કે કેવી રીતે પરસ્પર એકબીજામાં એ સમાવેશ થઈ શકે છે. તો અહીંયા એક્ઝામ્પલમાં પણ એક્ઝામ્પલ કરીને પણ બતાડે છે. ઓકે, તો અહીંયા એક એક્ઝામ્પલ શું બતાવે છે આપણને, કે જે અજીન સિદ્ધ છે તે શેષ બાકીના 13 ભેદે સિદ્ધ થાય
અને જે સ્વલિંગ સિદ્ધ છે તે બાકીના 12 ભેદે સિદ્ધ થાય. એ પ્રમાણે તે બે મૂળ માનો પ્રત્યેક ભેદ શેષ 13 ભેદે અને 3 ભેદ માનો પ્રત્યેક ભેદ શેષ 12 ભેદે સિદ્ધ થાય, પરંતુ જીન સિદ્ધ તો સામાન્યથી શેષ 7 ભેદે મોક્ષ પામે છે. ઓકે, તો હવે અહીંયા શું કહે છે અજીન સિદ્ધનું? જે અજીન સિદ્ધ છે તો એનું શું થાય છે કે બાકીના જે 13 ભેદ એ સિદ્ધ થઈ શકે છે. કેવી રીતે? અહીંયા ટોટલ કેટલા છે? આ 15 છે ને, 15 માંથી આ બે આપણે કાઉન્ટ નથી કર્યા, બાકીના કેટલા છે? 13 બચે છે ને. તો એવી રીતે જે અજીન સિદ્ધ છે તો એ બાકીના 13 ભેદે સિદ્ધ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. તો એટલે આ અજીન સિદ્ધ આ રીતે પણ સિદ્ધ થઈ શકે છે, આ પણ, આ રીતે પણ, આ રીતે, આ બધા રીતે કોઈ પણ સિદ્ધ થઈ શકે છે ને, તે બતાવે છે. અને સ્વલિંગ સિદ્ધનું કહે છે એ શેષ 12 ભેદે સિદ્ધ થઈ શકે છે. એ કેવી રીતે? જે સ્વલિંગ સિદ્ધ હોય તો તે ગૃહસ્લિંગ કે અન્ય લિંગ રીતે સિદ્ધ નહીં થઈ શકે, પણ બાકી જે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 થયા ને, કે બાકીના જે 12 ભેદે સિદ્ધ થઈ શકે છે સ્વલિંગ, રાઈટ? સ્વલિંગ સીધા બાકીના શેષ 12 રીતે સિદ્ધ થઈ શકે છે, તે બતાવે છે. તો એ રીતે શું કહે છે કે બે મૂળ ભેદોમાંનો પ્રત્યેક ભેદ શેષ 13 ભેદે, એટલે જે આ બે મૂળ ભેદો છે ને, બે મૂળ ભેદ કયા છે? આ છે, આ બે મૂળ ભેદ છે ને આ, અને આ 3 વાળા છે આ, રાઈટ? તો બે મૂળ ભેદોમાંનો પ્રત્યેક ભેદ એ 13 ભેદે સિદ્ધ થઈ શકે છે. કેટલા? 13 ભેદે સિદ્ધ થઈ શકે છે. અને જે 3 ભેદોમાં, જે આપણે અહીંયા જોયું આ 3 છે ને, 1 2 3, આ 3 ભેદો છે. તો જે 3 ભેદમાંનો પ્રત્યેક ભેદ, દરેક ભેદ છે એ શેષ 12 ભેદે સિદ્ધ થઈ શકે. આ સમજ્યા ને? કેવી રીતે? કે આ જે 6 છે ને ટોટલ, એટલે જે બે મૂળ ભેદ વાળા આ 6 સિદ્ધ છે ટોટલ, તો એ તે દરેકનું આપણે વિચારીએ તો એ બાકીના જે 13 ભેદ એ સિદ્ધ થઈ શકે છે. જેમ કે તીર્થ સિદ્ધનું આપણે એક્ઝામ્પલ લઈએ તો એ તીર્થ સિદ્ધ હોય તો તે ઓબ્વિયસલી તીર્થ સિદ્ધ છે, તો અતીર્થ સિદ્ધ તરીકે સિદ્ધ નહીં થઈ શકે ને. તો બાકીના કેટલા બચ્યા? 13 છે ને બાકીના બધા ભેદો. તો એવી રીતે 13 ભેદે સિદ્ધ થઈ શકે છે શેષ. એવી જ રીતે આ જીન સિદ્ધ, અજીન સિદ્ધ, તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ, એક સિદ્ધ અને અનેક સિદ્ધમાં તે સમજવાનું. ઓકે, આ 6 શેષ 13 રીતે સિદ્ધ થઈ શકે છે. અને આ જે બાકીના આ 3 ભેદ વાળા છે એ શેષ 12 રીતે સિદ્ધ થઈ શકે છે. એ કેવી રીતે? એક્ઝામ્પલ આપણે આ પ્રત્યેક બુદ્ધ સિદ્ધનું લઈએ તો આ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ છે પોતે, એટલે સ્વયં બુદ્ધ સિદ્ધ તરીકે સિદ્ધ નહીં થઈ શકે, એટલે બુદ્ધ બોધિત તરીકે પણ નહીં થઈ શકે. તો બાકીના કેટલા બચે છે? બાકીના 12 બચે છે ને, 15 - 3 12 થયા ને. તો આ 12 રીતે તેઓ સિદ્ધ થઈ શકે છે, આ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. તો એવી રીતે કોઈનું પણ એક્ઝામ્પલ લઈ શકે. ગૃહિલિંગ, અન્ય લિંગ, સ્વલિંગ, સ્ત્રી, પુરુષ, નપુંસક લિંગ, સ્વય બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ, બુદ્ધ બોધિત, આ બધા કેવા છે? બાકીના 12 રીતે એ સિદ્ધ થઈ શકે છે. આટલું કહે છે. હવે આગળ શું કહે છે? આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે? પરંતુ જીન સિદ્ધ તો સામાન્યથી શેષ 7 ભેદે મોક્ષ પામે છે, અથવા એક જીવ એક સમય સિદ્ધના 15 ભેદમાંથી 6 ભેદ વાળો હોય છે. ઓકે, કારણ કે તે પૂર્વોક્ત 6 વિકલ્પમાંથી એક વિકલ્પ યુક્ત હોય છે. તો તે આપણે જોઈ લઈએ. જેમ કે મહાવીર સ્વામી ભગવાનનો એક્ઝામ્પલ આપે છે કે મહાવીર સ્વામી મોક્ષે ગયા તો તે જીન સિદ્ધ, તીર્થ સિદ્ધ, એકાકી જવાથી એક સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, પુલ્લિંગ સિદ્ધ અને સ્વબુદ્ધ સિદ્ધ, એમ 6 ભેદ યુક્ત સિદ્ધ થયા. ઓકે, તો અહીંયા શું આપણે જોઈ લઈએ. પરંતુ જીન સિદ્ધ તો સામાન્યથી શેષ 7 ભેદે મોક્ષ પામે છે. એ કેવી રીતે? જે પણ જીન સિદ્ધ હોય તો તે ઓબ્વિયસલી અજીન સિદ્ધ નહીં થઈ શકે, તે અતીર્થ સિદ્ધ પણ નહીં હોઈ શકે, કારણ કે તેઓ તીર્થ સિદ્ધ કહેવાય. તેઓ એક સિદ્ધ પણ હોઈ શકે, અનેક સિદ્ધ પણ હોઈ શકે. પછી તેઓ ગૃહી લિંગ સિદ્ધ નહીં હોઈ શકે, અન્ય લિંગ સિદ્ધ પણ નહીં હોઈ શકે, પણ સ્વલિંગ સિદ્ધ હોય.
પછી તે સ્ત્રીલિંગ સિદ્ધ નહીં હોઈ શકે ને પુંસકલિંગ સિદ્ધ પણ નહીં હોઈ શકે, પણ પુરુષલિંગ સિદ્ધ હોય, રાઈટ. પછી તે આ ત્રણમાંથી કોણ હોય? પ્રત્યેક બુદ્ધ સિદ્ધ નહીં હોઈ શકે, બુદ્ધ બોધિત સિદ્ધ પણ નહીં હોય, પણ તે બધા કેવા હોય? સ્વયં સંબુદ્ધાણમ, સ્વયં બુદ્ધ સિદ્ધ હોય. એટલે આવા જીન સિદ્ધ શેષ કેટલા પ્રકારે સિદ્ધ થઈ શકે છે? આપણે દેખાય છે આ 1 2 3 4 5 6 અને આ પોતે 7. ઓકે, તો આવી રીતે ટોટલ આ 7 રીતે શું કહે છે કે જીન સિદ્ધ તો સામાન્યથી શેષ 7 ભેદે મોક્ષ પામે છે. પછી શું કહે છે? અથવા એક જીવ એક સમય સિદ્ધના 15 ભેદમાંથી 6 ભેદ વાળો હોય છે. કોઈ પણ એક જીવ એક સમયે સિદ્ધના જે આ 15 ભેદ છે ટોટલ, તો એ 15 ભેદ માંથી ટોટલ કોઈ પણ એક જીવને એ 6 ભેદ વાળો હોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. કેમ? રીઝન શું છે? રીઝન કે જે આ મૂળ ભેદો છે ને, તો કોઈ પણ એક જીવ હોય છે ને, તો એ બંને નહીં હોઈ શકે કે જીન પણ છે અજીન સિદ્ધ પણ હોય, એવું હોઈ નહીં શકે ને. બંનેમાંથી એક જ હોઈ શકે, કાં તો જીન કાં તો અજીન સિદ્ધ. એટલે અહીંયાથી એક જ હોઈ શકે. પછી તીર્થ સિદ્ધ હોય તો તીર્થ નહીં હોય, એટલે આ બંનેમાંથી પણ એક જ પ્રકારનું હોઈ શકે. પછી એક સિદ્ધ હોય તો અનેક સિદ્ધ નહીં હોય, એન્ડ વાઇસ વર્સા. તો અહીંયા પણ આ બંનેમાંથી એક જ પ્રકારે સિદ્ધ થઈ શકે. પછી જો ગૃહી લિંગ સિદ્ધ હોય તો અન્ય લિંગ કે સ્વલિંગ નહીં કહેવાય, તો આમાંથી પણ તે એક જ પ્રકારે સિદ્ધ થઈ શકે છે. પછી સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગ સિદ્ધ. તો આ કોઈ પણ જીવ આ ત્રણમાંથી એક જ પ્રકારે સિદ્ધ થઈ શકે, બધા એક સાથે નહીં હોઈ શકે, એક જ જીવ. પછી સ્વયં બુદ્ધ, પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત. તો આ ત્રણમાંથી પણ કોઈ જીવ એક જ પ્રકારે સિદ્ધ થઈ શકે છે. તો એવી રીતે કેટલા થયા? 1 2 3 4 5 6. તો આવી રીતે કોઈ પણ એક જીવ એક સમયે સિદ્ધના જે ટોટલ 15 ભેદ છે, તો 15 ભેદમાંથી માત્ર 6 ભેદ વાળો હોય છે. ધ્યાન રાખવાનું, કારણ કે તે પૂર્વોક્ત 6 વિકલ્પમાંથી એક એક વિકલ્પ યુક્ત હોય છે. આ 6 વિકલ્પો છે ને, આ તો એમાંથી એક એક વિકલ્પ જ યુક્ત હોઈ શકે છે, એક સાથે બે નહીં હોઈ શકે છે. તે આપણે જોઈએ. એક્ઝામ્પલ બતાવે છે કે એક્ઝામ્પલમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન મોક્ષે ગયા, તો તે કયા મહાવીર સ્વામી ભગવાન આપણે જોઈએ પર્ટિક્યુલરલી. તો અહીંયા શું હોઈ શકે છે એમના માટે? તો જીન સિદ્ધ છે, પછી તીર્થ સિદ્ધ છે, એકલા સિદ્ધ ગયા એટલે આ એક સિદ્ધ ત્રીજો, પછી સ્વલિંગ સાધુ વેશમાં, પછી પુરુષલિંગ સિદ્ધ આ ફોર્થ, આ ફિફ્થ, અને બધા તીર્થંકર સ્વયં બુદ્ધ સિદ્ધ જ હોય એટલે આ 6th. તો એવી રીતે મહાવીર સ્વામી ભગવાન આવી રીતે 6 પ્રકારે એવી રીતે 6 ભેદ યુક્ત સિદ્ધ થયા, એવી રીતે કહે છે. અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે મલ્લીનાથ ભગવાન વ સ્ત્રીલિંગ. તો હવે એ ધ્યાન રાખવાનું કે અહીંયા શું કહે છે કે જે જીન સિદ્ધ હોય છે, તો એમાં 7 ભેદે મોક્ષ પામે છે, તો એમાં સ્ત્રીલિંગ નહીં આવી શકે. કારણ કે આ શું જે મલ્લીનાથ ભગવાનનું બતાવે છે ને, તો તે અચ્છેરો કહેવાય છે. એટલે અનંતકાળમાં ક્યારેક એક વખત એવું બની શકે છે, નહીં તો તે અચ્છેરો હતો. એ ધ્યાન રાખવાનું. બધા તીર્થંકર એ અવશ્ય પુરુષલિંગ સિદ્ધ જ હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા છે કે જીન સિદ્ધ 7 ભેદ વિલ બી એક્સક્લુડિંગ જીન સિદ્ધ એન્ડ ઇન્ક્લુડિંગ સ્ત્રીલિંગ. વર્ડિંગ શેષ 7 ભેદ, તો એવું નથી. ધ્યાન રાખવાનું. જે સ્ત્રીલિંગ પણ તીર્થંકર ભગવાન તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરે, પણ પુરુષલિંગ રીતે જ કહેવાય છે. ધ્યાન રાખવાનું. જે મલ્લીનાથ ભગવાનનું છે, જો એવી રીતે હોય તો પછી એ નોર્મલાઇઝ થઈ જાય કે બધા સ્ત્રીઓ પણ તીર્થંકર બની શકે, પણ એવું ફેક્ટ જ નથી. એ ધ્યાન રાખવાનું, એવું પોસિબલ જ નથી. મલ્લીનાથ ભગવાનનો અછેરો હતો, એ અનંત કાળમાં આવું બનાવ બની શકે છે, આવું ક્યારેક થઈ શકે છે. તો એ થયું હતું, એટલે એ નોર્મલ નથી. ના તો એ જનરલાઇઝ આપણે કરી શકીએ. ધ્યાન રાખવાનું. પુરુષલિંગ સિદ્ધ હોય છે તીર્થંકર ભગવંતો માટે. તો જે જીન સિદ્ધ જે 7 હતા ને, તો એ જીન સિદ્ધ પોતે એ પણ કાઉન્ટ કરવાનું છે, કારણ કે આ બંનેમાંથી એક તો કાઉન્ટ કરવું જ પડશે આપણને. ધ્યાન રાખવાનું. અજીન સિદ્ધ નથી, અને જીન સિદ્ધને કાઉન્ટ કરવાનું, સ્ત્રીલિંગને પણ આપણને કાઉન્ટ નથી કરવાનું. હવે આગળનું નેક્સ્ટ ગાથા આપણને સ્વીકારવાની છે, જેમાં 15 ભેદોના દ્રષ્ટાંતો બતાવ્યા છે. ગાથા નંબર 56.
એ સ્વીકારવાની છે બધાને એક સાથે. જીર્ણ સિદ્ધા અરિહંતા અજીર્ણ સિદ્ધા ય પુંડરી અપમુહા ગણહારી તિથ્થ સિદ્ધા અતિથ્થ સિદ્ધા ય મરુદેવા. પાછો એક વખત. જીર્ણ સિદ્ધા અરિહંતા અજીર્ણ સિદ્ધાય પુંડરી અપમુહા ગણહારી તિથ્થ સિદ્ધા અતિથ્થ સિદ્ધાય મરુદેવા. શબ્દાર્થ ગાથાર્થ જોઈ લઈએ. જીર્ણ સિદ્ધા એટલે કે જીર્ણ સિદ્ધ, અરિહંતા એટલે કે તીર્થંકર ભગવંતો, અજીર્ણ સિદ્ધા એટલે અજીર્ણ સિદ્ધ, પુંડરીય એટલે કે પુંડરીક ગણધર, પમોહા એટલે કે વગેરે, ગણહારી એટલે કે ગણધરો, તીર્થ સિદ્ધા એટલે કે તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધા એટલે અતીર્થ સિદ્ધ, ય એટલે કે અને, મરુદેવા એટલે કે મરુદેવી માતા. ગાથાર્થમાં શું બતાવે છે? જીર્ણ સિદ્ધ તે તીર્થંકર ભગવંતો, અજીર્ણ સિદ્ધ તે પુંડરીક ગણધર વગેરે ગણધર ભગવંતો, તીર્થ સિદ્ધ અને મરુદેવ માતા અતીર્થ સિદ્ધ. હવે આ વિશેષાર્થમાં શું બતાવે છે તે જોઈ લઈએ. તીર્થંકર ભગવંત મોક્ષ જાય તેને જીર્ણ સિદ્ધ કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. તીર્થંકર ભગવંતો બધા જ અનંત તીર્થંકર ભગવંતો મોક્ષે જાય તે જ બહુમાં એમને કહેવાય છે જીર્ણ સિદ્ધ, કારણ કે જીન બન્યા છે, જીનેશ્વર ભગવાન પોતે બન્યા છે અને એ અવસ્થામાં સિદ્ધની અવસ્થાની પ્રાપ્તિ કરી છે, એટલા માટે જીર્ણ સિદ્ધ. ઓકે. પછી શું કહે છે કે શ્રી ઋષભદેવ સ્વામીના પ્રથમ ગણધર, પુંડરીક સ્વામી વગેરે ગણધરો તથા બીજા પણ મુનિ વગેરે તીર્થંકર પદવી રહિત સામાન્ય કેવલી હોઈને મોક્ષે ગયા અને જાય છે, માટે તે સર્વ અજીર્ણ સિદ્ધ કહેવાય. એ ધ્યાન રાખવાનું. ઓકે. એટલે જે પણ તીર્થંકર ભગવંત બન્યા નથી, તીર્થંકર પદવી પ્રાપ્ત નથી થઈ અને વૈરાગ્ય ગુણ પ્રગટ કરીને કેવલી ભગવંત બન્યા, સામાન્ય કેવલી ભગવંત બન્યા અને એ જ ભાવમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ, એમને અજીર્ણ સિદ્ધ કહેવાય છે. એમાં બધા ગણધર ભગવંત બધા એ પણ આવી જાય અને જે સાધુઓ આવે, સાધ્વીજી ભગવંત બધા આવી જાય. પછી નેક્સ્ટ શું આવે છે? તથા તીર્થ સ્થાપન વગેરે ગણધરની સ્થાપના સૌથી પ્રથમ હોય છે અને ત્યારબાદ જ તેઓ મોક્ષે જાય છે, માટે ગણધર તે અવશ્ય તીર્થ સિદ્ધ કહેવાય. અને તે સિવાયના બીજા સાધુ સાધ્વી શ્રાવિકા તીર્થ સ્થાપના બાદ મોક્ષે જાય તો તે પણ તીર્થ સિદ્ધ કહેવાય. તથા અવસર પેઢીમાં પહેલા ભગવંત શ્રી ઋષભદેવને કેવલ્યન થયા બાદ સમવસરણમાં દેશમાં ચાલુ હતી અને તીર્થ સ્થાપના હજી થઈ ન હતી તેટલામાં પુત્ર વિરહથી અંધ થયેલા શ્રી મરુદેવા માતા હસ્તી ઉપર બેસી પોતાના પુત્રની વૃદ્ધિ દેખવા જતા માર્ગમાં જ ઉત્કૃષ્ટ વૈરાગ્યથી કેવલ્યન પામી આ 24મીમાં સર્વથી પહેલા મોક્ષે ગયા, માટે આ અવસર પેઢીમાં સર્વથી પ્રથમ અતીર્થ સિદ્ધ થયા. કોણ? મરુદેવા માતા છે તેવા. તેવી જ રીતે પૂર્વ તીર્થંકરનું તીર્થ શાસન વિચ્છેદ પામ્યા બાદ અને નવું તીર્થ હજી સ્થાપ્યું ન હોય તે પહેલા અંતરકાળમાં જ કોઈ જીવ જાતિ સ્મરણ આદિ વડે વૈરાગ્ય પામી મોક્ષે જાય એને પણ શું કહેવાય છે? અતીર્થ સિદ્ધ કહેવાય છે. એક મિનિટ. ઓકે. તો અહીંયા શું થાય છે કે હવે જે તીર્થ સિદ્ધ છે, તો તીર્થ સિદ્ધ કોને કહેવાય છે? જે ગણધર ભગવંત ની સ્થાપના થઈ જાય છે અને ધર્મતીર્થની સ્થાપના થઈ જાય છે, એના બાદ જેટલા પણ જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે એ બધાને તીર્થ સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ગણધર ભગવાનને પણ તીર્થ સિદ્ધ જ કહેવાય છે. કેમ? કારણ કે ધર્મતીર્થની સ્થાપનામાં સૌથી મેઇન કોણ હોય છે? ગણધર ભગવાનની સ્થાપના, એ સૌથી મેઇન હોય છે. ત્યારે જ કહેવાય ને ધર્મતીર્થની સ્થાપના થઈ, ત્યારે જ કહેવાય. એટલા માટે ગણધર ભગવાનને પણ તીર્થ સિદ્ધ જ કહેવાય. એ ખાસ ધ્યાન રાખવાનું. અને બીજા જે પણ સાધુ સાધ્વી શ્રાવિકા જે પણ છે એમને જેમને પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય પછીથી એ બધાને તીર્થ સિદ્ધ કહેવાય. હવે આવે છે વાત કયા? અતીર્થ સિદ્ધની. તો હવે સૌથી આ અવસર પેઢી કાળમાં સૌથી પહેલા તો ઋષભદેવ ભગવાન હોય છે ને, ફર્સ્ટ તીર્થંકર ભગવંત. તો તેઓ ધર્મતીર્થની સ્થાપના કરશે તો ત્યારે જ ધર્મતીર્થ આવશે ને, ત્યારે એના બાદ જ મોક્ષની અવસ્થાની કોની પ્રાપ્તિ થાય તો એ તીર્થ સિદ્ધ કહેવાશે. પણ હજી સુધી તેમને હજી જસ્ટ એમને કેવલ્યન પ્રગટ થયું છે
દેવતાએ સમવસ્ત્રની રચના કરી છે અને ત્યાં બિરાજમાન થઈને પ્રભુ દેશના આપી રહ્યા છે. હજી ગણધર ભગવાનની સ્થાપના નથી થઈ, ધ્યાન રાખવાનું. ગણધર ભગવાનની સ્થાપના નથી થઈ અને કોઈ પણ અહીંયા એટલે ધર્મતીર્થની સ્થાપના થઈ જ નથી. હજી દેશના ચાલી રહેલી છે અને ત્યાર સુધી એટલામાં શું આવે છે, મરુદેવા માતા દૂરથી અહીંયા હાથી ઉપર બિરાજમાન થઈને આવે છે અને સારથી કોણ હોય છે? ભરત ચક્રવર્તીજી. તેઓ હવે પધારી રહ્યા છે રસ્તામાં અને તેમને જોવાનું છે. એમના પુત્ર જે છે ઋષભદેવ ભગવાન, એમની વૃદ્ધિ સમવસ્ત્રમાં એમને કેવલ્યાન પ્રગટ થયું છે, બધું એમને દર્શન કરવાનું છે. અને એકદમ પુત્ર એ ચાલ્યા ગયા દીક્ષા લેવા માટે. એમાં એ કેટલા કેટલા રડે છે, કેટલા રડે છે, કેટલા દિવસ સુધી રડે છે. એ સહન નથી કરી શકતા પુત્રનું વિરહ. એના કારણે એટલે એ બતાવે છે કે એમનું જે રાગ છે કેટલું, એ રાગ જે મોહનીય કર્મ કહેવાય કે રાગ કહેવાય ને, કેટલું ત્યાં ઉદયમાં રહેલું છે. પણ જ્યારે એ રસ્તામાં છે ત્યારે એક ભાવધારામાં ચડી જાય છે. કઈ ભાવધારામાં? 12 ભાવનામાંથી જે એકત્વ ભાવના છે એમાં એ ચડી જાય છે. કોઈ કોઈનું નથી, બધા એકલા આવે છે, એકલા જવાના છે. ઋષભદેવ ભગવાન પણ મારો પુત્ર જે એ ચાલ્યો ગયો અને ત્યાં એમને પણ ત્યાં સમવસ્ત્રમાં આટલી વૃદ્ધિમાં બેઠા છે. કોણ માતા, કોણ પુત્ર, આખા બધા સ્વાર્થી છે, પોતપોતાનું જોઈએ છે. તો એવી રીતે જે એક રાગ, જે આવું તીવ્ર રાગ રહેલું હતું ને પોતાના પુત્ર ઉપર, તે પણ તૂટતો જાય છે આ ભાવનાના કારણે. તો એ મોહનીય કર્મ જે રાગ છે, પુત્ર ઉપર રાગ છે ને, એ તૂટે છે. અને તૂટે છે એટલે 4 ઘાતી કર્મોનો નાશ થાય છે, કેવલ્યાન પ્રગટ થાય છે. અને શું થાય છે? આયુષ્ય પણ અલ્પ હોવાના કારણે 4 ઘાતી કર્મોનો પણ નાશ થઈને કેવલ્યાન પ્રગટ થઈ જાય છે એમને પણ. એટલે કહેવાય છે કે શું થાય છે કે આ 24માં જે સર્વથી પહેલા તેઓ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે, સૌથી ફર્સ્ટ. માટે અવસર પેઢીમાં સૌથી ફર્સ્ટ અતીર્થ સિદ્ધ કોણ છે? એ મરુદેવા માતા છે. એવી જ રીતે કહે છે કે જે પણ હવે અહીંયા તીર્થંકર ભગવાન 24 હોય ને, 1 2 3 4 એવી રીતે એ લાઈનસર થતા જાય ને. અવસર પેઢી કાળમાં 24, ઉત્સર પેઢીમાં 24, તો એવી રીતે થતા જાય. તો વચમાં ગેપ્સ હોય ને, મોટા મોટા ગેપ્સ હોય છે. તો શું થાય છે કે જે તીર્થંકર ભગવંત છે, જે થર્ડ તીર્થંકર ભગવંત છે, સમજો કે પહેલા કે બીજા, તો બીજા ને ત્રીજામાં સમજો એક્ઝામ્પલ માટે, તો બંનેમાં શું થાય હોઈ શકે છે વચ્ચેના ગેપમાં કે સેકન્ડ વાળા તીર્થંકર ભગવાનનું શાસન વિચ્છેદ થઈ જાય. એના બાદ હવે જે ત્રીજા તીર્થંકર ભગવાનનું શાસન છે હજી સુધી એ સ્થાપ્યું નથી. એટલે અહીંયા પ્રભુને કેવલ્યાન હજી પ્રગટ નથી થયું. ત્યાં એ સમજો કે ગૃહસ્થ અવસ્થામાં રહેલા છે, હજી રાજ્ય અવસ્થામાં રહેલા છે, હજી તેમણે દીક્ષા સ્વીકારી નથી, કે સાધના કાળ હજી સ્ટાર્ટ નથી થયું, કે જે પણ કે ચાલી રહેલું છે, વોટ એવર. એટલે મેન અહીંયા એમણે શું કેવલ્યાન પ્રગટ કરીને કેવલ્યાન પ્રગટ કરીને સમવસ્ત્રમાં દેશના આપીને ધર્મતીર્થની હજી સ્થાપના નથી કરી. એનાથી પહેલા જેટલું વચનું કાળ છે, અંતરકાળ છે, તો એમાં કોઈ જેટલા પણ જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે એ બધાને અતીર્થ સિદ્ધ કહેવાય. એ કેવી રીતે? જાતિ સ્મરણ આદિ વડે વૈરાગ્ય પામી શકે છે. કે કોઈક એવા આપણા આ પ્રભુ પ્રતિમા હોય કે એ જોઈને લાગે કે ક્યાંક જોયું છે, કોઈક જોયું છે, એવું પોસિબલ થઈ શકે છે કે કઈક આવું આકાર જોવાઈ ગયું, પ્રભુ પ્રતિમાનું આકાર જોવાઈ ગયું, કે આ ક્યાંક જોયું છે. આવી રીતે કરીને પછી જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય અને વૈરાગ્ય પામે અને મોક્ષની અવસ્થાની ત્યારે પ્રાપ્તિ થઈ શકે. તો એ બધાને અતીર્થ સિદ્ધ કહેવાય. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મરુદેવા માતા વિલ ઓલ્સો બી પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. તો એવી રીતે કહી શકાય કે એમને એવું નિમિત્ત મળ્યું, જેના કારણે પછી એકત્વ ભાવનામાં એ ચડી ગયા અને પછી કેવલ્યાન થયું અને મોક્ષ થયું. એમણે કોઈ આવી રીતે ગુરુએ ઉપદેશ નથી આપ્યું હતું. એટલે કે દેશના સાંભળી નહીં હતી ને, પ્રભુની દેશના સાંભળી ન હતી ને, તો કોઈ ગુરુએ આવી રીતે ઉપદેશ આપ્યો. એટલે બુદ્ધ બોધિત સિદ્ધ તો નથી અને સ્વયં બુદ્ધ સિદ્ધ પણ નથી. પોતાની મેળે એમને વૈરાગ્ય નથી થયું, પણ એક નિમિત્ત મળ્યું એવી રીતે કે જે પણ આવું પુત્ર વિયોગ થયું એન્ડ ઓલ, એ રીતે કહી શકાય. અહીંયા ક્વેશ્ચન છે કે ઇઝ મહાવીર ભગવાન તીર્થ
तीर्थ शासन इज विच्छेद और स्टिल रनिंग टिल દુપસ્સ આચાર્ય. તો આ દુપસ્સ આચાર્ય હશે, ચતુર્વિધ સંઘ રહેલું હશે ને ત્યાર સુધી પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનું શાસન હજી ચાલતું રહેશે. જે વખતે તેઓ પણ અનશન સ્વીકારીને કાળ ધર્મ પામશે ને ત્યારે કહેવાશે કે હવે શું શાસનનું વિચ્છેદ પણ થયું છે. ધ્યાન રાખવાનું. ઓકે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસનમ પ્રણામ.